જ્યારે જ્યારે પત્ની અને દીકરીનું પોષણ કરનાર જ ભક્ષક બને ત્યારે સવાલો અનેક હોય છે। આવી જ ઘટના સામે આવી છે મોરબીમાંથી, જ્યાં શ્રમજીવી પરિવારમાં એક પિતાએ તેની દીકરી અને તેમની પત્નીને મકાન માલિકને હાથે સોંપી દીધી અને મકાન માલિકે આ બંનેને પીંખી નાખી। અને ત્યારબાદ શું થયું જોઈશું આ રિપોર્ટમાં। સૌરાષ્ટ્રની ઔદ્યોગિક નગરીની ઓળખ ધરાવતા મોરબીમાં આસપાસના જિલ્લાના લોકો જ નહીં, પરપ્રાંતીય શ્રમિકો પણ મોટી સંખ્યામાં રોજીરોટી રળવા પહોંચે છે। હજારો લોકોને રોજીરોટી પૂરી પાડીને જિંદગી બનાવતા મોરબીમાં માનવતાને શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી। આ વાત સાંભળીને પહેલા તો વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે, પરંતુ આ વાત તદ્દન વાસ્તવિક છે। મોરબીના શ્રમજીવી વિસ્તારમાં માથું શરમથી ઝૂકી જાય તેવી ચોંકાવનારો બનાવ બન્યો। 6 મહિનાથી રોજી રળવા આવેલો પરિવાર એક મકાન ભાડે રાખીને રહેતો હતો। દર મહિને 2000 રૂપિયા ઘરનું ભાડું નક્કી કરાયું। જો કે શ્રમજીવીની આર્થિક સ્થિતિ નબળી પડતા તે મકાનનું ભાડું ચૂકવી ન શક્યો। 4 મહિનાના બાકી રહેલા ભાડાની માલિકે ઉઘરાણી શરૂ કરી તો પૈસા ન હોવાથી ઘરના મોભીએ પત્નીની આબરૂનો સોદો કરી નાખ્યો। સુખી સંપન્ન એવા મકાન માલિકે ભાડું જતું કરવાને બદલે ભાડુઆતની લાચારીનો ફાયદો ઉઠાવીને તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યો। આ વારંવાર બનેલા ઘટનાક્રમ બાદ રાક્ષસ સમાન મકાન માલિકે હવે ભાડુઆતની સગીર દીકરી પર નજર બગાડી અને પિતાની મંજૂરીથી સગીરા પર પણ મકાન માલિકે દુષ્કર્મ આચર્યું। આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ જ પત્નીની સાથે વાલસોઈ દીકરીના જીવનનો પણ સોદો કરી નાખ્યો। મકાન માલિકે આચરેલી બર્બરતાનો કેસ મોરબી પંથક જ નહીં, હાલ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ભાડે મકાન જે લેવામાં આવ્યું હતું, લગભગ 6 મહિના પહેલાં મકાન ભાડે લેવામાં આવ્યું હતું ને તેઓ રોજગારી અર્થે અહીં મોરબી આવ્યા હતા, પરંતુ મકાનનું 2000 ભાડું ચૂકવી નહીં શકતા એક શખ્સે પોતાની પત્નીને મકાન માલિક સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મજબૂર કરી। લગભગ 3 થી 4 મહિના દરમિયાન આ શોષણ કરવામાં આવ્યું અને તે દરમિયાન જે મકાન માલિક છે તેની નજર જે મકાન ભાડે રાખનાર હતો તેની પુત્રી ઉપર પણ પડી હતી કે જે સગીરા હતી અને તેનું પણ તેના દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું। અંતે જે મકાન માલિક જે મકાન ભાડે રાખનાર હતા તેના સાસુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેની પુત્રી અને તેની દોહિત્રી બંનેને શારીરિક શોષણ આ પ્રમાણે કરવામાં આવ્યું હતું। હાલ તો એ ડિવિઝન પોલીસે બંનેને ઝડપી લીધા છે, પરંતુ હજી એક સાગરીત ફરાર છે અને ઝડપાયેલા જે છે એમાં મકાન માલિક અને જે ભોગ બનનાર છે તેનો પતિ અને બીજી જે સગીરા ભોગ બનનાર છે તેના પિતા, આ બંને હાલ ઝડપાઈ ચૂક્યા છે અને બંનેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। ભોગ બનનારી મહિલા અને તેની સગીર દીકરીએ પોતાની પર વારંવાર થયેલા અત્યાચારની જાણ નાનીને કરી। મોરબી પોલીસે સગીરાની નાનીની ફરિયાદના આધારે ગુનો નોંધી નરાધમ મકાન માલિકને ઝડપી પાડ્યો। પહેલી નજરે મકાન માલિકની હવાનિયત ન જણાતા કેસમાં પોલીસે પૂછપરછ કરતા જ સ્ફોટક ખુલાસો થયો। મહિલાના પતિએ જ ભાડું ચૂકવવા રૂપિયા ન હોવાથી પત્ની અને સગીર દીકરી સાથે કુકર્મ આચરવાની મકાન માલિકને પરવાનગી આપી હતી। આ કેસમાં દુષ્કર્મી મકાન માલિક અને મહિલાના પતિની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં મદદગારી કરનારા ફરાર ત્રીજા ઈસમને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પહેલા મોરબી એ ડિવિઝન વિસ્તારના સ્લમ વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા। એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ચડત થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈ એની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું। પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું, જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીએ ચલાવી રહી છે। આ કામેમાં એક આરોપી
ધરપકડ કરવાના બાકી છે. પતિ પત્ની કે પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. આર્થિક તંગીના કારણે પોતાની સગીર દીકરીને પરાણે સંબંધ બાંધવા મજબૂર કરનારા પિતા અને દુષ્કર્મી મકાન માલિક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.